બનાસકાંઠાના અમીરગઢ ગામમાં છેલ્લા 15 વર્ષથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે ગામની મહિલાઓ રણચંડી બનીને અમીરગઢ ગ્રામ પંચાયત ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને બદલાયેલા રંગનું આવે છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોમાં પેટના રોગો, તાવ અને ત્વચા સંબંધિત બીમારીઓ વધી રહી છે। ગ્રામજનો અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં કોઈ સ્થાયી ઉકેલ ન મળતા લોકોમાં નારાજગી વધી છે। હાલ તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે અને તલાટી મંત્રીના જણાવ્યા મુજબ જીસીબી કામે લગાવી ટૂંક સમયમાં શુદ્ધ પાણી પૂરું પાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। 15 साल से हमारे मोहल्ले में पानी बहुत गंदा आ रहा है। कपड़े भी धो सकते, पी भी नहीं सकते और कोई सुनता भी नहीं है। कितनी दफे पंचायत में आ गए, हम तो हेड तालुका तक भी पहुंचे, पर तो भी हमारी कोई सुनाई नहीं हुई। बोले कि उधर जाओ तो उधर भी गए, हर जगह जा जा के आ गए, हम तो कोई सुनाई। बोले खड्डा खोदते और खड्डा खोद के बस बंद करते, बस ये काम कर रहे हमारे लिए। और पोड़ी री व्यवस्था जो है अटे पंचायत में आवा अतरे की हाँ मैं काले आवेन करा खाड़ो खोतरो और मैं पढ़ो पासा आवेन, कोई मतलब नहीं है। सरपंच ओबले कोई नहीं अटे आवा। सरपंच ने कहा कि हाँ मु आवू, मेंबर का तो फोन नहीं उठावे। अतरे अटे आवेन खाली हड़माला करीने जाओ। 15 वर्ष में गई रही करता बड़ी संख्या में लोग આવી ગંદા પાણી વિશે બાબતની રજૂઆત કરેલી છે। જે બાબતે હાલમાં જેસીબી લગાડેલું છે કામ કરવા માટે, પણ એ પાણીનું હાલ પૂરતું અંશત નિરાકરણ આવી શકે એ રીતે અમે હાલ સોલ્યુશન તો લાવવાનો કોશિશ પંચાયત લેવલથી કરી રહ્યા છીએ। પરંતુ આગળ વાસ્કોમાં જે કામ થયું એ વાસ્કો યોજનાના અધિકારીઓને બી બોલાવ્યા છે અને આગળ વાસ્કોની સંસ્થાથી સંકલનમાં રહી અને જેમ બને તેમ જલ્દી ચોખ્ખું પાણી મળી રહે એ રીતેના પ્રયત્નો પંચાયત મારફત કરવામાં આવશે।